ધરા ધ્રુજી ઉઠી ભૂકંપના આંચકા અનુભવાયા। ડીસા અને પાલનપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાના મહત્વના સમાચાર। બનાસકાંઠાથી 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેને કારણે લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા। બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધૂળેટીના દિવસે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં અફરાતફરીનો માહોલ અનુભવાયો હતો। ડીસા અને પાલનપુરમાં આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સ્થાનિકોને 3:22 વાગ્યા આસપાસ 10 થી 12 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 34.5 નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ડીસાથી 32 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે। જો કે આંચકામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ધરામાં ધ્રુજારી થતા લોકોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે। સંવાદદાતા નરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નરેશ, જણાવો કે બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં ધરા ધ્રુજી ઉઠી હોવાના સમાચાર છે। હાલમાં શું સ્થિતિ છે? જી ઘનશ્યામ, બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુમાં આ ભૂકંપ પહોંચ્યો હતો। માઉન્ટ આબુમાં પણ 4 થી 5 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી। માઉન્ટ આબુ રાજસ્થાનના સુરત જિલ્લાનું છે। બનાસકાંઠા જિલ્લાના પણ મોટા ભાગના તમામ તાલુકાઓમાં લોકોએ ધ્રુજારીનો અહેસાસ કર્યો છે। વહીવટી તંત્રે પણ પુષ્ટિ કરી છે અને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી। જોકે કોઈ જાનહાનિ થઈ નથી, કોઈ ગંભીર નુકસાનના અત્યારે સમાચાર નથી। જી નરેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ જેએસ ટીવી પર સૌપ્રથમ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે છે બનાસકાંઠાના, કે જ્યાં આગળ આજે ધૂળેટીના દિવસે લોકોના રંગમાં ભંગ પડ્યો, કારણ કે ધરા ધ્રુજી ઉઠી હતી। 10 થી 12 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો। ડીસા અને પાલનપુરમાં ખાસ કરીને ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.6ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાના અહેવાલ છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર। 10 થી 12 સેકન્ડ સુધી લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે, જેની અસર પણ થોડા ઘણા અંશે જોવા મળી રહી છે।